આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની અવિરત મહેનત અને સતત રજૂઆતોના પરિણામે રાજ્ય સરકારે આમોદ કરજણ માર્ગ 4 લેન આધુનિક હાઈવે રૂપાંતરિત કરવા માટે ₹280 કરોડના વિકાસ કાર્યને મંજૂરી આપી છે। વર્ષોથી અવ્યવસ્થિત અને અકસ્માત પ્રવણ રહેલો આ માર્ગ હવે ભરૂચ અને વડોદરા જિલ્લાને સીધો જોડતો મહત્વપૂર્ણ વિકાસ માર્ગ બનશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં હજારો દૈનિક મુસાફરો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ઝડપી, સુરક્ષિત અને સરળ મુસાફરીનો લાભ મળશે। સાથે જ વાગરા, જંબુસર, દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા બ્લોક ડ્રગ પાર્ક તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તરફ જતા ટ્રાફિકને પણ મોટી રાહત મળશે। આમોદ કરજણ માર્ગ હવે દક્ષિણ ગુજરાતના વિકાસ માટે વ્યૂહાત્મક ધમની સાબિત થશે। સ્થાનિક વેપાર, રોજગાર અને ઔદ્યોગિક કનેક્ટિવિટી વધશે। આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે। સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વેપારીઓ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને આનંદ વ્યક્ત કર્યો છે। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। ગત રોજ એટલે કે 2-3 દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જંબુસર આમોદ વિધાનસભામાં તેમજ વડોદરાની વિધાનસભામાં આવતા કરજણથી આમોદનો રોડ 4 લેનનો મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે હું ગુજરાત સરકારનો, એમાંય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કારણ કે 280 કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આ આમોદ અને જંબુસર વિધાનસભાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ રોડથી જંબુસર, આમોદ, વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્કને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે। ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।